સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં ડોર અને જન્ય રોગચાળો ફેલાતા ખેડૂતોને ભારે નુકસાની થઈ રહી છે। હાલ તો ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે। સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે સારા ઉત્પાદનની આશાએ ખેડૂતો મગફળીનું મબલક વાવેતર કરે છે, પરંતુ શરૂઆતથી જ મગફળીના પાકનું વાવેતર કરતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। એક તો વરસાદ ઓછો છે, ભૂંડ અને ઈયળના ત્રાસ પછી પાકમાં ફૂગજન્ય રોગચાળો વકર્યો છે, જેના કારણે પાકને શોષ વળી ગયો છે। સફેદ ફૂગ અને કાળી ફૂગ એમ બે પ્રકારની ફૂગ મોંમાં લાગતા જે ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી અને છોડના મૂળ કોવાઈ જાય છે। કોવાઈ જવાથી છોડનો વિકાસ અટકી જાય છે, છોડમાં સુકારો આવી જતા ખેડૂતો સાફ થઈ જાય છે। આમ તો મગફળીના 1 વીઘા પાછળ 25,000થી વધુ ખર્ચ થાય છે। આ ઉપરાંત ખાતર, મોંઘી દાટ, દવાઓનો ખર્ચ પણ। ત્યારે આ સિઝનમાં ફૂગજન્ય રોગો ઉપરાંત કાતરા તેમજ હવે ડોર જેવી જીવાત પકડતા પાકને નષ્ટ કરી રહી છે। મોંઘી દાટ દવાનો છંટકાવ કરવા છતાં પણ આ ડોરનો ઉપદ્રવ બંધ થતો નથી। ખેતરમાં ફળી વળતા પાક સુકાઈ જાય છે, ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। ઉપરાંત વરસાદ ન પડતા દવાઓ જમીનમાં ઉતરતી નથી અને ડોરનો નાશ થતો નથી, જેના કારણે ખેડૂતો હાલ તો સરકારની કોઈ સહાય મળે તેની આશા રાખી રહ્યા છે। આ વર્ષે જાણે કે ખેડૂતો માટે ભારે હોય એમ લાગી રહ્યું છે। એક તો વરસાદની ઘટ અને પાકમાં વિવિધ પ્રકારની ઈયળોનો ઉપદ્રવ, ફૂગજન્ય રોગોને લઈને ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે, ત્યારે સરકાર કંઈ મદદ કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। 25-30 હજાર રૂપિયા વીઘા ખર્ચો આવે છે, તો ખેડૂતોને ક્યાંથી પૂરું કરવું, શું કરવું એ વિચાર કરે છે। ખેડૂતને તો અત્યારે જમીન ઉપર જ છે, જે છે એ બધું તાગરદીનના તો જમીન ઉપર જ કરવાના। તો એ જમીનમાંથી તો આ કાતરા ખાઈ ગયા, ડોર ખાઈ ગયા, ઉદેવ ખાઈ ગઈ, સુરેલો ખાઈ ગયું। હવે એક બાજુ વરસાદ નથી આવતો, કરવું શું ખેડૂતને? લાઇટ દિવસનું આપો તો સારું છે, વિનંતી છે સરકારશ્રીનું। કેટલું નુકસાન થાય છે અત્યારે? ન તો 25-30 હજાર રૂપિયાનું નુકસાન જ છે સાહેબ। અત્યારના ઓગસ્ટ મહિનાની અંદર ડોળા આવ્યું, પહેલાંથી લોકોએ ડોળની દવા પહેલાંથી કરી હતી, તે જ છતાં અત્યારે ડોળા આવી ગયા છે। અને અત્યારે ડોળા આવે ને એટલે મગફળીના જે મેઇન મૂળીઓ હોય ને એને કાપી નાખે, બરાબર? એને ડંખ મારે ને એટલે આખી મગફળીનો છોડ સૂકાઈ જ જાય, એટલે એ મગફળીનો છોડ ગમે તેટલી દવાઓ કરો તો પણ કામ લાગે નહીં। અને આવી રીતના અમુક જગ્યાએ ટાપો પડે એટલે આખું ખેતર એમ કરવામાં સાફ થઈ જાય। અને ડોળ છે ને એની કોઈ દવા નથી બીજી। અત્યારે ડોળની દવા લોકો ખેડૂતો નાખે ખરા, પણ વરસાદ આવતો નથી એટલે વરસાદ આવે તો ડોળની દવા અંદર જાય ને, એ રીતના અત્યારે ખેડૂતો પાયમાલ થવાનો આ રીત છે, કારણ કે ડોળની કોઈ બીજી કોઈ દવા નથી। કેટલું નુકસાન થાય? નુકસાન એટલે 70% નુકસાન થઈ જાય ખેતરમાં। જો ડોલ લાગે ને તો ખેતર સાફ જ થઈ જાય, તમને ખેડ આવીને જુઓ ને એટલે તમને એમ લાગે કે આપણે બરબાદ। સરકારશ્રીને વિનંતી કે ખેડૂતોએ મગફળીનો પાક વાવ્યો છે અને પાકમાં ભૂંડ વિતારે છે, દવાઓના ખર્ચા ખૂબ થાય છે, વીઘે 25-30 હજારનો ખર્ચો થાય છે, અને કાતરા પડે, ફૂગ આવે, ઉધેવ આવે, ડોર આવી ગયા છે, મગફળી સુકાઈ જાય છે, દિવસનું લાઇટ નથી સાહેબ। તો આ પાકને કઈ રીતે બચાવવો? આ જો મગફળી બચાવવામાં ના આવે તો ખેડૂતો દેવાદાર થઈ જાય તેમ છે। આ લોનો ક્યાંથી ભરે અને ખેડૂતો દુઃખી છે। અને દિવસનું લાઇટ હોય તો થોડો ઘણો બચાવ થાય, તો થોડી આવક થાય, તો દેવું તો ભરાય, આવક વધારે ના થાય તો। માટે સાહેબ શ્રી દિવસનું લાઇટ આપવા મહેરબાની કરશો। અત્યારે મગફળી વાયેલી છે તો વીઘાના 25-30 હજાર ખર્ચો થાય છે। એની અંદર મુંડા આવે, ભૂંડા વિતારે, એટલે મુંડા જે કે અંદર જમીનની અંદર હોય એટલે એ મુરાડું કાપી નાખે એટલે આખો છોડ સુકાઈ જાય છે। એની દવાઓ બી મોંઘી આવે છે, એટલે એ લગાવીએ તો પણ મુંડા અસર કરતા નહીં। લાઇટ રાતનું છે એટલે એને પાણી જોઈએ, તો દિવસની લાઇટ આપો સરકારશ્રી તો મહેરબાની।